ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે વિદેશમાં લૂંટફાટ, પાસપોર્ટ, પૈસા સહિત 10 લાખનો સામાન ચોરાઈ ગયો. ભારત પરત આવવા મદદની અપીલ. અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાના પાસપોર્ટ ચોરાઈ ગયા છે. તેના પાસપોર્ટની સાથે અંદાજે 10 લાખ રૂપિયાનો સામાન પણ ચોરાઈ ગયો હતો. આ કપલ તેમની 8મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા યુરોપ ગયા હતા. આ ઘટના યુરોપના ફ્લોરેન્સ શહેરમાં બની હતી. સોશિયલ મીડિયા પર એક વિડીયો દ્વારા વિવેક દહિયાએ આ ઘટનાની જાણકારી આપી છે. વિડીયોમાં વિવેકે કહ્યું છે કે આ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું. હોટલના લોકોને ખબર હતી કે અમારી કારમાં સામાન હતો. આમ છતાં અમારા તમામ દસ્તાવેજો, પૈસા, પાસપોર્ટ, છેલ્લા 15 દિવસમાં કરેલી તમામ ખરીદી સહિતની દરેક વસ્તુ ચોરાઈ ગઈ છે. અમારું બધું જ ચોરાઈ ગયું છે. વિવેકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે કહ્યું કે આ ઘટના સિવાય આ પ્રવાસમાં બધું જ અદ્ભુત હતું. અમે ગઈકાલે ફ્લોરેન્સ પહોંચ્યા અને એક દિવસ રોકાવાનું આયોજન કર્યું હતું. અમે અમારા રોકાણ માટે એક પ્રોપર્ટી જોવા ગયા હતા. અમે અમારું બધું સામાન બહાર પાર્ક કરેલી કારમાં મૂકી દીધું હતું. પરંતુ જ્યારે અમે અમારો સામાન લેવા માટે પાછા ફર્યા ત્યારે કારમાં તોડફોડ કરી હોવાનું જોઈને અમે ચોંકી ગયા. અમારા પાસપોર્ટ, પાકીટ, પૈસા, અમારી બધી ખરીદીની વસ્તુઓ અને અમારી બીજી બધી કિંમતી વસ્તુઓ ગાયબ હતી. સારી વાત એ છે કે તેઓ કેટલાક જૂના કપડાં અને ખાવાની વસ્તુઓ છોડી ગયા હતા. અભિનેતાએ આગળ કહ્યું હતું કે અમને ભારત પાછા આવવા માટે ટેમ્પરરી પાસપોર્ટ અને દૂતાવાસની મદદની સખત જરૂર છે, કારણ કે અમારી પાસે કંઈ નથી. આ ઘટના પછી દંપતી ફ્લોરેન્સ નજીકના એક નાના શહેરમાં પહોંચ્યું, જ્યાં હોટેલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યો છે. જોકે તેની પાસે પૈસા નથી. આવી સ્થિતિમાં તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે. તેઓને દૂતાવાસની મદદની સખત જરૂર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.